ચાલો આજે બનાવીએ છીએ ઉપમા. તો જોઈએ, એક કઢાઈમાં 1 ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે. હવે તેલ ગરમ થઈ ગયું છે આપણું. હવે આપણે તેમાં જીરું સહેજ એડ કરીશું, પછી ડુંગળી, ટામેટાં અને મરચાંની એડ કરી દઈશું. સાંતળી દેવાની આવી રીતના. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મીઠું એડ કરીને પછી સહેજ વાર આવી રીતના ચડવા દેવાના છે ડુંગળી, ટામેટાં અને મરચાંને. જોઈ શકો છો હવે ચડી ગયા છે બરાબર. હવે આપણે તેમાં છાશ એડ કરીશું. હું આ છાશવાળો તો પહેલી વાર જ બનાવું છું, તો ટ્રાય કરીને હું પણ કહીશ કે કેવો બને છે. અમારે લેવાનું છે. પછી મેં 1 વાટકી જેટલું એમાં પાણી એડ કર્યું છે અને આ બીજી વાટકી, એટલે 2 વાટકી મેં આમાં એડ કર્યું છે. હવે આપણે તેને બરાબર ગરમ થવા દઈશું. થોડુંક ગરમ થાય પછી આપણે તેમાં સૂજી એડ કરીશું. પાણી જો ગરમ થઈ ગયું છે, આપણે જે એડ કર્યું હતું, વાટકી સૂજી લીધી છે એટલે મેં 2 વાટકી પાણી એડ કર્યું હતું. તેને બરાબર રીતે આપણે મિક્સ કરી દઈશું. જો પાણી થોડુંક બળે છે, હવે આ થોડુંક ચડવા આવ્યો છે સૂજી આપણે ઉપમા. આપણે આટલું પતલું નથી કરવાનું, હજુ ચડવા દઈશું આપણે થોડું તેને. ચડી રહ્યો છે આપણે ઉપમા. રેડી થઈ ગયો છે આપણો ઉપમા. તો હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું અને પછી ગરમ ગરમ ખાવાની મજા લઈશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો.